જાલોદ આમ આદમી પાર્ટી દ્વારા ડામર રોડ રસ્તાઓને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જાલોદ વિધાનસભામાં આવેલા તમામ રસ્તાઓ તૂટી ગયેલા છે, બિસ્માર હાલતમાં છે, ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ટૂંક જ સમયમાં દિવાળી જેવા તહેવારો નજીકમાં છે અને ખરીદીનો સમયગાળો ચાલુ થવાનો છે, ત્યારે લોકોની અવરજવર વધુ હોવાથી ગંભીર પ્રકારના અકસ્માત ન બને તે માટે જાલોદ આમ આદમી પાર્ટી દ્વારા આ રસ્તાઓનું તાત્કાલિક સર્વે કરીને ટેન્ડરિંગમાં લઈને સુધારવા તેમજ નવા કરવા નાયબ કાર્યપાલને જાલોદ વિધાનસભા પ્રમુખ અનિલભાઈ ગરાસિયા અને કાર્યકર્તા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આજે જાલોદ આમ આદમી પાર્ટી દ્વારા તમામ કાર્યકર્તાઓ સાથે રહીને નાયબ કાર્યપાલ ઇજનેર સાહેબ, પંચાયત માર્ગ અને મકાન વિભાગ આજે અમે રજૂઆત લઈને આવ્યા છે। રજૂઆત એ પ્રકારની છે કે જાલોદ વિધાનસભાની અંદર ગ્રામ્ય લેવલે અને શહેરોની અંદર લીંબડી અને જાલોદ અને કેટલાક સ્ટેટ લેવલના જે રસ્તાઓ છે સદંતર તૂટેલી હાલતમાં છે। જે લીંબડીથી લીમખેડાનો રસ્તો, આ રસ્તાઓ પર પણ મોટે પાયે ખાડા પડેલા છે અને હાલ જે દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે, સાથે લગ્નનો સમયગાળો જે ચાલુ થઈ રહ્યો છે, ત્યારે લોકોની આવન જવર જે વધવાની છે અને મોટા પાયે ઘસારો રહેવાનો છે, ત્યારે બહુ મોટા એક્સિડન્ટ થવાની સંભાવનાઓ રહેલી છે। આજે રજૂઆત એ હતી કે તાત્કાલિક ધોરણે નવા ટેન્ડર બહાર પાડીને આ રોડ રસ્તાનું સમારકામ કે સાથે નવા રસ્તાઓ બનાવવામાં આવે એવી સાહેબ શ્રીને અમે રજૂઆત કરી છે। ટૂંક જ સમયમાં જો આ રજૂઆત અમારી ધ્યાને લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ પણ વધવાના છે। ત્યારે માનનીય ધારાસભ્ય શ્રી જાલોદ વિધાનસભાના એમને પણ હું વિનંતી કરી રહ્યો છું કે આપની સિંગમગીરી બંધ કરીને લોકોની જે પડતી મુશ્કેલીઓ છે એના ઉપર ધ્યાન દે એવું હું કહેવા માગું છું। આપનું નામ? અનિલભાઈ ગરાસિયા, જાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ। કિશોર ડબગર સાથે ચક્રવાત ન્યૂઝ, દાહોદ।